સુરતના હીરા વેપારી પાસે 6 કરોડની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો હતો। મહિધરપુરાની ડિયામ જ્વેલર્સના માલિકો સાથે છેતરપિંડીની ઘટના બની। સીવીડી અને રિયલ ડાયમંડની ખરીદી કરી વેપારીઓએ હાથ ઊંચા કર્યા હતા, જેને લઈને 11 લોકો વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી। ગીર સોમનાથ, ભાવનગર, ઇન્દોર અને સુરત મળી 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલેશ શાહ અને પાંજા સિંઘાની ધરપકડ કરી છે અને ફરાર અન્ય 9 આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ શરૂ કરી છે। ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમને કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી। જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદની તપાસ ચાલુ કરેલ છે। આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગણનાઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે।